ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશન લેક્ચરમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર. એમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો તપાસી રહ્યા છીએ. એમાં ટોપિક 4, ટોપિક 3.1 અને 3.2 એમાં સંસ્થાકીય પરિબળો છે. હવે ટોપિક 4 ની અંદર આપણે જોવાના ટેકનોલોજીકલ પરિબળો કે આ પરિબળોના કારણે કઈ રીતના પાક ઉત્પાદન છે નીચું ગયું છે અથવા કઈ એવું કારણ છે જેના કારણે ઉત્પાદકતા વધી નથી શકી. તો કે ભાઈ ટેકનોલોજીકલ પરિબળો જે આ રીતના આપણે આ સંસ્થાકીય પરિબળ સમજાતા એમાં જમીનદારી પ્રથા અને ધિરાણની બાબતો હતી, કૃષિ પેદાશની બાબતો હતી, ત્યાર પછી ગ્રામીણ સમાજની જે વ્યવસ્થાની બાબતો હતી, આ બધી આપણે ચર્ચા કરી. એ રીતના ટેકનોલોજીકલ પરિબળોમાં તો કે જે વિકસિત માળખું હતું, જે કાંઈ પણ વિકાસશીલ દેશની આપણી વ્યાખ્યા છે 100%, પણ એમાં જે બીજા દેશોની જેટલી પ્રગતિ ટેકનોલોજીકલ જે કાંઈ પણ એમાં ખાસ કરીને ઇઝરાયલ દેશ છે, તમે નામ સાંભળ્યું હશે. આપણે ગુજરાત કરતા નાનો દેશ વિચાર કરો, ગુજરાતનું જે ક્ષેત્રફળ છે એના કરતા નાનો દેશ, ત્યાં એ લોકોની જે કાંઈ પણ બાબત છે ઇઝરાયલ દેશ, એની જે કાંઈ પણ અર્થવ્યવસ્થા છે તમે જોજો. હવે અત્યારે બધા પાસે ફોન છે, જીઓ વાળાની તૈયારી ભલે ઘરે કેપેબલ છું હોય, બીજા જે કંઈ સર્ચ કરો ને એના કરતાં ઇઝરાયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું સર્ચ જાણવા મળશે ઘણું. એ લોકો વિચાર કરો, છત ઉપર શાકભાજી માર્કેટની અંદર આપણે આપણી જમીનનો જે કંઈ પણ આપણું ઘર છે ત્યાં 5 વૃક્ષ નથી વાવી શકતા, એ લોકો પોતાના મકાનની છત ઉપર ફળ ફૂલ શાકભાજીની ખેતી કરે. પાણી અત્યારે આપણે ઝાકળ આવે ને ઝાકળમાંથી પાણી એકઠું કરે. આપણે જેટલો એક વરસાદ પડે, આપણે 2-3 દિવસ કન્ટિન્યુ જે વરસાદ આવે એટલો ટોટલ આખા વર્ષનો વરસાદ કે આપણે જે કહીએ કે ભાઈ અત્યારે 5 ઇંચ પડ્યો 10 ઇંચ, ટોટલ એને 20 ઇંચ મેક્સિમમ, વધુમાં વધુ સારું વર્ષ અથવા તો સારી રીતના ત્યાંની જે કાંઈ પણ પર્યાવરણની વ્યવસ્થા રહે તો વધુમાં વધુ 20 થી 25 ઇંચ મેક્સિમમ વરસાદ હોય તો એ વરસાદ ઉપરથી એ લોકો ખેતી કરે છે. એના પોતાના જે જીવન ધોરણ માટેની જરૂરિયાત છે પાણી એ પૂરું કરે છે. અને એ હવે આપણે ખેતી ક્ષેત્રમાં જે ઇરિગેશન પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ ગુજરાતી નામ થાય, ટપક સિંચાઈ પદ્ધતિ આપણે અપનાવી કોઈ કાઢી નહીં, એ આપણે અપનાવી. આપણે એક યોજના છે ફસલ યોજના, જે અત્યારે નામ આવી, પહેલા અટલ બિહારી વાજપેયી યોજના જે કાંઈ પણ એ સરકાર હતી ત્યારે એની અન્નદાતા યોજના એ નામ આવ્યું. એ અન્નદાતા યોજનાને ઉખાડી ફેંકી જે કર્યું તે આપણે એમાં પડવાનું નથી, પણ એમાં આ ટપક ઇરિગેશન પદ્ધતિ જે વિકસાવવામાં આવી ક્યાંથી તો ઇઝરાયલ દ્વારા એને કાઢી નાખી. એ લોકોએ કોમ્પ્યુટર ઉપર આખી ખેતીનું જે કંઈ છોડ વાવેલો, જે પાક વાવેલો એની એક મેન જ્યાં પણ જગ્યા છે એની અંદર આખા જે કાંઈ પણ એના પાસવર્ડથી લઈને જે કાંઈ લોગિન આઈડી અથવા તો જે અલગ અલગ કનેક્શન આપેલા કે ભાઈ પાણીનો કૂવો હોય કે બોર છે, એ મોટર ચાલુ કરવા જવું ન પડે, એના જે છોડ છે એની પાસે જવું ન પડે, કેટલું પાણી એ પોતે એક પોતાનું પરીક્ષણ કરે કે આમાં કેટલા એમ્બલ એક દિવસનું પાણીની જરૂરિયાત છે, એ ડેટા કોમ્પ્યુટરમાં નાખે. ત્યાંથી એનો આખો ડેટા જે ઓટોમેટિકલી જે કંઈ આપણે કહીએ ને ઓટો ટેક એ રીતના આખી જે ઓટોમેટિકલી સિસ્ટમ ઊભી કરે કે ભાઈ મારી પાસે 1 એકર જમીન છે, અમે દ્રાક્ષની ખેતી કરી અથવા કોઈ ચંદન વાવ્યું તો એ વૃક્ષ કેટલા સમય થશે એની પણ દિવસોની કાઉન્ટ કરે કે આ જે મેં ચંદનનું વૃક્ષ વાવ્યું હોય તો એની બાજુની જમીન તો એમનો પડી એની અંદર એ લોકો શાકભાજી વાવે, એનું પાછું પાણી કેટલું છે તો એક દિવસનું 5 ml પાણી જોઈએ તો એની આખી નળી જે પાઇપલાઇન કહીએ આપણે ત્યાં ઇરિગેશન પદ્ધતિની પાઇપલાઇન, એના ઉપર પ્લાસ્ટિક અને નીચે જે કાંઈ પૌધો વાવેલો હોય એ જ ફક્ત બીજ વાવવાનું, બાકી ફરતી વખત પ્લાસ્ટિક હોય એટલે કે એક પાણી પીવું પડે તો 24 કલાકની માત્રા સતત એમ નથી ને આપણે એટલું પાણી વેડફી નાખીએ છીએ. તો એ લોકો છે આપણા કરતા 7 થી 8 ગણું ઉત્પાદન, જે ટોટલ આપણો ખેતી ક્ષેત્રનો ભાગ કેવડો વિશાળ તો એના કરતા વધારે ઉત્પાદન કરે. તો આવી બાબત છે કે જે ટેકનિકલ બાબતોને આધારે, જે ટેકનોલોજીને આધારે જોવા મળે તો આપણે આને હિસાબે પણ જે ઉત્પાદન છે નીચું ગયું. એ લોકોની પાસે બીજી એક સિસ્ટમ પણ સારી છે, ઘરના જેટલા પણ ફેમિલી મેમ્બર છે એમાંથી પુરુષ હોય કે સ્ત્રી બધાએ આર્મીની ટ્રેનિંગ લેવાની. જે ફેમિલીમાંથી એક વ્યક્તિ ફરજિયાત આર્મીમાં જવાનું, જોડાવાનું કે ભાઈ 4 જણની ફેમિલી છે, એક દીકરો એક દીકરી, મમ્મી પપ્પા, તેના દીકરાને કે દીકરીને જેને જવું હોય ફેમિલીમાંથી એક વ્યક્તિએ આર્મીની ટ્રેનિંગ તો ચારે લેવાની ને એકે જોડાવાની દેશ માટે. એની સેલેરી સરકાર આપે. કેટલા સક્ષમ છે. હવે એક બાજુ એક ખેતી ક્ષેત્ર, બીજું એક ઉદાહરણ દુબઈ, બધા જાણીતા છે, બધા ફેમસ જ છે
કે ભાઈ અત્યારે જે રીતના આપણે કહીએ ભાઈ મેટ્રો કે જે કંઈ કેવું એમ કે ફેસિલિટી 5 સ્ટાર 7 સ્ટાર સુધીના, પણ જો દુબઈ છે ને જેમ રીતે આપણે ભારત મુંબઈ આપણા માટે કેપિટલ રાજ્ય કહેવાય એ રીતના અર્થતંત્ર માટે જે કંઈ વિશ્વનું કેપિટલ હોય તે દુબઈ કહેવાય કે ત્યાં જે કંઈ વિદેશના નાગરિકોને આવવા જવા માટે પાસપોર્ટ જે તાત્કાલિક મળી ગયું, ત્યાંથી એક પણ દેશ એવો નથી કે ફ્લાઇટ ન મળતી હોય, એના દેશમાંથી એક પણ દેશમાં જવા માટે ફ્લાઇટ ન મળતી એવું ન બને, બધી ફ્લાઇટ પ્લસ તે લોકો ટેક્સ નથી લેતા. તમે ત્યાં જે કમાવો ને જે આવક પણ આપણે જે છે સ્લેબ આવ્યા કે 5 લાખ અપ જાય ને એટલે 5% ટેક્સ લાગુ પડે, 7.5 અપ જાય તો 7% ટેક્સ લાગુ પડે, 12 લાખ અપ જાય 10%, 15 લાખ અપ પછી 15%, 30% એ રીતના રેશિયો હોય. ત્યાં કોઈ છે જ નહીં. એ શેમાંથી પૈસા મળે કે તમે બાઇક લઈને જાઓ છો, સિગ્નલ તોડ્યું એટલે 5 પાઉન્ડનો ટેક્સ, ડ્રાઇવિંગ લાયસન્સ નથી 15 પાઉન્ડનો ટેક્સ, રોડ વચ્ચે બાઇક ઊભી રાખી દીધી 20 પાઉન્ડનો ટેક્સ. આ પ્રમાણે ટેક્સ એટલે તમે નિયમનો ભંગ કરો એમાંથી લોકો ઇન્કમ મેળવે સરકાર ચલાવે. આપણે માસ નથી કર્યું 1200 રૂપિયા સીધા 1000 રૂપિયા એટલે ઘરની દોરાતી નથી. તો બિચારો ખેડૂત છે, બાઇકના પેટ્રોલ નાખવાના પૈસા એની પાસેથી પણ તો એમાં શું થાય? હવે આને ખબર જ નથી ટેકનોલોજી શું છે ને આ પરથી જે વાત કરવામાં આવે અમે એટલા પ્રોજેક્ટ તૈયાર કરી દીધા. અમે જે સોલાર પ્લાન્ટ છે ખેડૂતને આપવામાં આવે એટલે પેલા વીજળીનું કનેક્શન આપો પછી સોલાર મૂકવું ને સોલાર મફત થવાનું. નાના ખેડૂતને સોલાર ના પરવડે તો 5 એકર જમીન હોય એને સોલાર પરવડે, એનો ખર્ચ કરી શકે. પાછું દર વર્ષે એની જે કંઈ પણ આવ્યો જે સમારકામ છે એનો ખર્ચ લાગવો પડે. આવી બધી જે બાબતો એને કારણે આપણું જે અત્યારની વ્યવસ્થા પ્રમાણે છે તો આથી વર્ષો પૂર્વે વિચાર કરીએ તો શું હોય? તો એને હિસાબે જે કંઈ પણ પરિબળો આપણે વિકસાવેલ જ નથી, એ કંઈ બાબતો આપણે જોયેલ નથી. તો કે ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ જોવા મળે. હજી પણ 50% ખેતીમાં જોડાયેલા લોકો એવું જ માને કે પરંપરાગત ખેતી ચાલવી, એ જ પાકનું દર વર્ષે એક જ પાકનું ઉત્પાદન કરે. એની સાથે ખેતીના જૂના સાધનો, જૂનવાણી વિચારધારાઓ, પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે. એ લોકો પાસે તો પહેલા એજ્યુકેશન નથી. એજ્યુકેશન ન હોય એટલે એ લોકોને તમે જે કંઈ પણ આપો છો માહિતી એ ન સમજી શકે. એના માટે આ એ લોકોએ કૃષિવિદોની નિમણૂક કરેલી તાલુકા કક્ષાએ કે જેથી કરીને એ તેના ગ્રામીણ કક્ષાના જે વ્યક્તિઓ છે ત્યાં સુધી પહોંચી શકે. તલાટી કમ મંત્રીની સાથે એક વ્યક્તિની નિમણૂક થઈ કે જે ખેડૂત માટેનું કામગીરી કરતા હોય. એ 5 દિવસે 15 દિવસે આવવાને બદલે 5 મહિને આવે તો એમાં પણ એક બાબત થઈ. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે. નાનો ખેડૂત ટ્રેક્ટર નથી પણ હવે નાના ટ્રેક્ટર કાઢ્યા કે જેથી કરીને ખેતી સારી કરી શકે, ઓછા ખર્ચે ખેતી તૈયાર થઈ શકે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે. હવે જળમૂળથી નીકળી ગયા. સુધારેલા બદલે જે બધા હાઇબ્રિડ બિયારણ આવ્યા, સંકર બિયારણ કહેવાય. એક બિયારણ બીજું બિયારણ સંકલિત કરે કે ત્રીજી જાત પેદા કરી એને પણ પાકની નિષ્ફળતા બનાવે છે. નીચી ઉત્પાદકતા આપે છે. રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. એવું જરૂરી નથી. રાસાયણિક ખાતર એટલે તમારી જમીનની સોઇલ ટેસ્ટ કરાવવો પડે, પછી એમાં જોવું પડે કયું તત્વ ઘટે. છાણિયું ઘટતું છાણિયું આપવું પડે સેન્દ્રિય. રાસાયણિકમાં તો તમારે નાઇટ્રોજન ઘટે તો ડીએપી આપવું પડે. પણ હવે જે પેલા વ્યક્તિને ખબર જ નથી કે સોઇલ ટેસ્ટ શું છે, જમીન ટેસ્ટ પરીક્ષણ ક્યાં થાય એ નથી ખબર. દરેક જિલ્લામાં એક લેબ આવેલી હોય અને એને અમુક પ્રકારનું જે ટેક્સ છે એટલે કે પેમેન્ટ કરવું પડે, બાકી એને સોઇલ ટેસ્ટ કરી દેવું પડે. પણ એ માહિતી પહોંચતી જ નથી. લેબ એમને ધૂળ ખાતી હોય, ત્યાં કામ કરવાનો કેસીની ઓફિસમાં બેઠો હોય, એનો પગાર 1,20,000 સમથિંગ હોય એટલે અપ પણ હોય છે. કારણ કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ડાયરેક્ટ જીપીએસસી પાસ કરીને રિમૂવ થયો હોય એટલે ક્લાસ 2 ની સુપર ક્લાસ 2 ની ઓફર લાગુ પડે એટલે 5 વર્ષ ને 10 વર્ષ પૂરા કરે તો 1 લાખ જેટલી સેલેરી મળતી હોય છતાં એ પેલા ખેડૂત માટે કાંઈ કરતો નથી. પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતના ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે, જેથી ભારતનું કૃષિ ક્ષેત્ર મંદ ગતિએ આગળ વધે. આવી બધી અવધિઓ છે, આવી બધા જે પ્રશ્નો છે તો એને કારણે જે કંઈ પાક નિષ્ફળ ઉત્પાદકતાની એવરેજ છે એ ઘણી બધી ડાઉન થતી જોવા મળે કે જે એવરેજ નક્કી કરેલી હોય તો આવા બધા જે પરિબળો હોય જે ટેકનિકલ બાબતોને આધારે આપણે જોઈએ કે ભાઈ તો કૃષિ ક્ષેત્રમાં જૂની પુરાણી સિસ્ટમની ખેતી કરવામાં અત્યારે સુધરી ગયા વર્ષો પૂર્વેની વાત. અત્યારે બધા પાસે ટ્રેક્ટરથી ખેતી કરે, પ્લસ સારા બિયારણનું ઉત્પાદન માટે એ પણ અપેક્ષા રાખે, સારી માર્કેટ વ્યવસ્થા પણ છે, પણ જો ભ્રષ્ટાચાર ન થાય તો. કારણ કે જ્યારે ખેડૂતના પાક તૈયાર થાય છે
ત્યારે મીડિયાવાળાને દુખાવો ઉપરે. ગરીબની ડુંગળી 100 રૂપિયા કિલો, તો હું 20 રૂપિયા કિલોમાં જ વેચવી એને. પેટ્રોલ ડીઝલ તો 80 રૂપિયા થાય. કંપની વાળો જે કઈ વસ્તુ તૈયાર કરીને માર્કેટમાં મોકલે, વોશિંગ મશીન આ ઇલેક્ટ્રોનિક જે વસ્તુ હોય એસી એના 25000, તો એમાં ચાલે. ખેડૂતનો પાક તૈયાર થાય તો એ ન ચાલે, એના પર આખું અર્થતંત્ર, એના ઉપર આખું એનું ઘરે પણ છે ભાઈ. આવી ક્યાંક ને ક્યાંક બાબતો હોય જેને હિસાબે આપણું પાક જે ઉત્પાદકતા એ નીચી રહે. આવી ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની નીતિ હોય કે જેના હિસાબે આપણું અર્થતંત્ર પણ આગળ નથી વધી શકતું. કારણ કે બે ધારી તલવાર લઈને આ લોકો બેઠા છે. જે બાજુ તમે આગળ વધો ત્યાં તમારો પગ કાપી નાખવામાં આવે. તો આમાં કૃષિ ક્ષેત્ર છે એ ડેવલપ ન થયું એનું કારણ આ પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક હતો ટેકનોલોજી પરિબળો. જ્યારે સમાપ્ત થાય છે તો દરેક વિદ્યાર્થીઓને ખાસ સૂચના છે કે જે કાંઈ પણ લેક્ચર મોકલવામાં આવે છે તો આપણી સંસ્થા તરફથી કાર્ય જો સારું કરતા હોય તમારા માટે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જે વિડીયો જોવો છો એને લાઈક કરો. વિડીયો પૂરા જુઓ, અધૂરા ન જુઓ. અને જે હોમવર્ક આપવામાં આવે છે એ પૂરી રીતના કરો. અને ધોરણ 12 નું જે આગ્રહી સૂચના આપી કે હાવી પીપળો નથી, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે હાવી પીપળો જ છે ભાઈ. કારણ કે તમે રૂબરૂ આવીને સીધા અમે તમને ક્યાંય જોયેલું છે કે તમારા કેટલો ઇમ્પ્રુવ થયું હોય, પણ એક છે કે જો સતત તમે કાર્યશીલ રહેશો તો 100% આપણો જે ગોલ છે કે ભાઈ ધોરણ 12 કે 10 પરીક્ષા આપવાની છે ફાઇનલ, તો આપણે આપણી તૈયારીમાં રહેવાનું. અને પાછી પેપર સ્ટાઇલ બંધારણની કે જે બીએસસી ને એમસીક્યુ 10-10 આવતા એની જગ્યાએ 15-15 થઈ ગયા. તો આપણે રોકડિયા માર્ક્સનું પ્રમાણ છે વધી ગયું. એટલે જો તમે મહેનત ફક્ત 5 થી 3 કલાકનો સમય આપો છો એટલો કન્ટિન્યુ આપશો તો 100% તમે સારા માર્ક્સ લઈ આવશો. આભાર.